મારો એક જ મુદ્દો છે ને એક જ હેતુ છે. હજી તો મેં ચૂંટણી લડવાની જાહેરાત પણ નથી કરી, ત્યારથી જ આ ભારતીય જનતા પાર્ટી અને મોદી પરિવારના લોકો ફફડી રહ્યા છે. તમે લડી ના શકો ભાઈ, હાંજમાં ખોવાઈ જાઓ. 10 દિવસ તમે લડી ના શકો. 10 દિવસની અંદર જો મોદી પરિવારના લોકો આ 92 નિર્દોષ જસદણના જે 18 વર્ષના લોકો છે, દરેક સમાજનાથી અને ધર્મના લોકો છે, એની ઉપરથી ખોટા કેસો પાછા ખેંચાવી લેશે. હું ચેલેન્જ આપી હતી કે 10 દિવસમાં કેસો પાછા ખેંચાવી લે અને બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જસદણ વિછાની અંદર પગ નહીં મૂકે. કેમ કેબિનેટ કક્ષાના મંત્રી છે છતાં પણ કેસો પાછા ન ખેંચાવી શક્યા? આ ઘનશ્યામભાઈ રાજપૂત મારી વાત સાંભળો. આજે જેલમાં પૂરવામાં આવ્યા, 307 ના ખોટા કેસો કરીને અંદર નાખવામાં આવ્યા, એનું તમે સમર્થન કરો છો કે નહીં? તમે પેલા મને કહો. હું અત્યારે મારી મારી વાત સાંભળો બ્રિજરાજભાઈ, એ કાપી નાખો તો તમને લઈને બેઠો છું. હું કાતર લઈને બેઠો છું. તમને મારી મૂછોથી વાંધો હોય તો કોળી સમાજના યુવાનો મૂછો રાખતા હોય એનાથી વાંધો હોય તો તમે ચેલેન્જ એક્સેપ્ટ કરો ને આ નિર્દોષ કેસો થયા છે પાછા ખેંચી લ્યો. 92 જણા પાટીદાર સમાજના યુવાનો છે, દલિત સમાજના છે, માલધારી સમાજના પણ છે. આ તમામ ગરીબ અને પછાત લોકોના યુવાનો છે જેના ઉપર ખોટા 307 ના ગંભીર કલમો લગાડવામાં આવી છે. રોજે રોજ ગરીબ અને પછાત પરિવાર કોર્ટ કચેરીના ધક્કાઓ ખાઈને હેરાન થઈ રહ્યા છે, પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાઈને પરેશાન થઈ રહ્યા છે. આ એની પીડા છે ને મારી જાહેર સભામાં હજારો લોકોની તમે જે મેદની જોઈ રહ્યા છો ને બેન, એ મારા નામથી નહીં પરંતુ આ મોદી પરિવાર અને ભારતીય જનતા પાર્ટીની પીડાથી એ લોકો આવે છે.